ત્યાંથી ભરત મહારાજ આગળ ગયા તો એક કબીલામાં એક સરદાર હતા ને એને કોકે કીધું કે 32 લક્ષણો પુરુષ છે એની બલિ ચડાવશો તો માતાજી તમારા ઉપર પ્રસન્ન થશે. સામે આવીને ભરતજી આવ્યા એટલે ભરતજીને લીધા અને બલિ સ્થાન ઉપર લઈ આવે. ભરતજી તો મૌન છે, કાંઈ બોલતા નથી. બલિ નું તિલક થયું અને માળા પહેરાવી અને પૂછ્યું બોલ તારી છેલ્લી ઈચ્છા. તો કે મને એટલું સમજાવું કે નિર્દોષ માણસને માનવાથી એની હત્યા કરવાથી જો ઈશ્વર પ્રસન્ન થતો હોત તો ભગવાન આ જીવને બનાવત જ શું કામ? પણ કબીલા વાળા મૂઢ હતા, કઈ સમજ્યા નહીં. એટલે ભરત મહારાજને બલિની શિલા ઉપર રાખીને જેવો પ્રહાર કરવા જાય ત્યાં તો મૂર્તિમાંથી ભયંકર સ્વરૂપે મહાકાળીનો પ્રગટ થયા. બોલીએ મહાકાળી માત કી.